અમદાવાદમાં સંગીતમય સુંદરકાંડ મહાપાઠ યોજાયો। શ્રી હનુમાનજી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ ભાટ ખાતે યોજાયો છે। શ્રી રાધે ફાર્મ ખાતે યોજવામાં આવ્યો છે આ મહાકાર્યક્રમ। મહાપાઠનું સંચાલન કથાકાર ધવલ કુમારે કર્યું છે। ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે ભક્તોએ ભાગ લઈને પાવન અનુભવ કર્યો। માનવ સત્સંગ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। जी रामायण प्रेमीओ माटे, राम भक्तों माटे અને હનુમાન પ્રેમીઓ માટે આ પરમ પવિત્ર દિવસ, પરમ પાવન અવસર શ્રી હનુમત પ્રાકટ્ય તિથિ ચૈત્ર શુક્લ પૂર્ણિમા અને આ દિવસે રુદ્રાવતાર શંકર ભગવાન સાક્ષાત વાનર વિગ્રહમાં ધરાધામ પર પધાર્યા અને જેનું ચરિત્ર ચારેય યુગોમાં જેનું પ્રતાપ છે એવા ચારો યુગ પ્રતાપ તમારા એવા શ્રી હનુમાનજીની આજે પ્રાકટ્ય તિથિ છે અને હનુમાનજીને જે સૌથી પરમ પ્રિય છે એવું રામ નામ, રામચરિત્ર, રામજીની ગૌરવ ગાથા, રામકથાનું અહીંયા સુંદરકાંડ દ્વારા બહુ સુંદર અને ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે। પ્રતિવર્ષ થાય છે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા અને આ માનસ સત્સંગનો 8મો મહોત્સવ થવા જઈ રહ્યો છે। જી પ્રતિવર્ષ આ મહામહોત્સવમાં સુંદરકાંડ મહાપાઠમાં લગભગ 12 થી 13 હજાર હરિભક્તો પધારે છે અને ખૂબ શ્રદ્ધાથી, એકાગ્રતાથી પાઠ કરે છે અને દરેક ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેના માટે પાર્કિંગની સુંદર વ્યવસ્થા અને મહાપાઠ પછી હનુમાનજીની મહાઆરતી અને પાછો મહાપ્રસાદ એનું પણ વ્યવસ્થાપૂર્ણ આયોજન। દરેક ભક્તો અહીંયા પધારે તેમને પાણીની બોટલ, બહાર છાશનું પણ વિતરણ થઈ રહ્યું છે અને સુંદરકાંડ પાઠનું પુસ્તક, રામ નામ મંત્રલેખનની પુસ્તિકા અને પ્રસાદ જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરે, અહીંયાથી પાઠ કરીને ત્યારે પ્રસાદની સાથે રામ નામ એક સુંદર